મિત્રો આજે આપણે ગોજારિયા ગામ નજીક બોરુ ખાતે અમારા પ્રજ્ઞેશભાઈએ થેપલા કેમ્પનું આયોજન કર્યું છે. ત્યાં આજે આપણે મુલાકાત લેવા આવ્યા છીએ. આજે પ્રજ્ઞેશભાઈને મળીએ અને એમના દ્વારા એમની કેમ્પ વિશેની વાતો જાણીએ. પ્રજ્ઞેશભાઈ, આપ જણાવો કે આ કેમ્પ શું કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો, ક્યારે શરૂઆત કરી? ઘણી જગ્યાએ સેવાનો લાભ લેતા હતા આ કેમ્પ પર, ત્યારે એવું થતું હતું કે ભાઈ આ કેવી સરસ કામ છે કે જે માણસ કરી શકે છે. અને ત્યારથી મને એમ થયું કે ભાઈ જો ભગવાન માતાજી કરાવડાવશે તો આપણે બી એક દિવસ આવી સેવા કેમ્પ કરીશું. અને પછી આજથી 10 વર્ષ પહેલા મેં આ કેમ્પની નાનકડા શરૂઆત કરી હતી અને આજે 10 વર્ષ પૂરા થયા. એવું છેલ્લા 10 વર્ષથી માતાજી કરાવે છે ને અમે કરીએ છીએ. અને કેમ્પ ની અંદર થેપલા એવી વસ્તુ મેં પસંદ કરી છે કે માતાજીએ શીખવાડી છે કે જયારે માણસ 24 કલાકમાં ગમે ત્યારે ખાય એને થેપલા ભાવે. ગુજરાતી માણસની ગમે તેવી ફેવરિટ વસ્તુ છે. બરાબર કે થેપલા સવારે અર્લી મોર્નિંગ ખાવા હોય, બપોરે ખાવા હોય કે રાત્રે ખાવા હોય, માણસ ખાઈ શકે.